हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં મસ્ત છો। હવે પાવર ગ્રીડ ની અંદર અત્યારે સરસ મજાની વેકન્સી બહાર પડેલી છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા કે ડિગ્રી કરેલું હોય તો એમના માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એટલે કે 24 મહિના સુધી તમને એ લોકો જોબે રાખશે, બરાબર। એના માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફિક્સ ટર્મ જેને કહેવામાં આવે છે એના ઉપર અત્યારે વેકન્સી બહાર પડેલી છે। जनरली આખા ભારતમાં આપણે વેકન્સી બહાર પડે છે 1500 થી પણ વધારે જગ્યા માટે, બરાબર। જેમાં આપણે ગુજરાતની અંદર પણ છે, જે વેસ્ટર્ન રિજિયન ની અંદર આવે છે, તો એમાં પણ વેકન્સી બહાર પડેલી છે। એટલે જેટલા પણ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો હોય અને એમની ઈચ્છા છે તો ગુજરાતમાં તમને જોબ મળી શકે છે। 24 મહિના છે, પેકેજ સારું છે, તો એ પ્રમાણે આપણે જોતા જઈએ, બરાબર। વન બાય વન હવે આપણે જોઈએ તો જો ઓપનિંગ ડેટ એટલે ફોર્મ ભરાવાના ચાલુ ક્યારથી થશે તો કે 27/8 એટલે કે આજે 28 તારીખ છે, ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર। અને લાસ્ટ ડેટ છે 17/9, બરાબર। 17/9 સુધી ફોર્મ ભરાશે, 1 મહિનાનો સમય તમને આપેલો છે, બરાબર। હવે બીજા નંબરની વસ્તુ પોસ્ટની વાત કરીએ, કઈ પોસ્ટ માટે વેકન્સી બહાર પડેલી છે તો ફિલ્ડ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સિવિલ માટે। એમાં બી બીટેક કરેલું હોવું જરૂરી છે, બરાબર। બી બીટેક કરેલું હોવું જોઈએ, મિનિમમ 55% હોવા જોઈએ, એ નોટિફિકેશન ની અંદર લખેલું છે। નોટિફિકેશન આપણા બધા જ WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલું છે। ખાસ કોઈ પણ પરીક્ષાની સાચી અને સચોટ માહિતી માટે તમે કોઈ પણ એક ગ્રુપમાં જોડાઈ જાઓ, ઓકે। ત્યાર પછી ફિલ્ડ સુપરવાઇઝર ની વાત કરીએ તો કે ફિલ્ડ સુપરવાઇઝર બીજા નંબરની પોસ્ટ છે ઇલેક્ટ્રિકલ, સિવિલ અને ઈસી માટે। એમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા સિવિલ અથવા ડિપ્લોમા ઈસી, 55% મિનિમમ માર્ક્સ સાથે, બરાબર। અને એ પણ રેગ્યુલર યુનિવર્સિટી માટે, રેગ્યુલર યુનિવર્સિટી માંથી, બરાબર। એટલે બે પોસ્ટ ફિલ્ડ એન્જિનિયર અને ફિલ્ડ સુપરવાઇઝર। તમે બી બીટેક કરેલું હોય તો ફિલ્ડ એન્જિનિયરમાં ફોર્મ ભરવાનું છે, તમે ફિલ્ડ સુપરવાઇઝર મતલબ ડિપ્લોમા કરેલું તો ફિલ્ડ સુપરવાઇઝર ની અંદર આમાં ખાસ લખેલું છે કે ભાઈ હાયર એજ્યુકેશન જે છે એ એલિજિબલ નથી, એટલે કે બી બીટેક કરેલા વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ નહીં ભરી શકે, ડિપ્લોમા વાળા પણ નહીં ભરી શકે, મતલબ D2D કરેલું હોય તો એ લોકો પણ ફોર્મ આની અંદર ભરી શકશે નહીં, ઓન્લી ફોર ડિપ્લોમા કીધેલું છે, બરાબર। ત્યાર પછી એક્સપિરિયન્સ ની વાત કરીએ તો 1 વર્ષનો એક્સપિરિયન્સ આપણા ફિલ્ડને રિલેટેડ હોવો જોઈએ, એટલે કોઈ સબસ્ટેશનમાં જોબ કરેલી હોય તો પણ ચાલશે, કોઈ ઇલેક્ટ્રિકલ કંપનીમાં જોબ કરેલી હોય તો પણ એ એક્સપિરિયન્સ ચાલશે, નોટિફિકેશન ની અંદર તમે વાંચી શકો છો, બરાબર। એટલે પણ આની અંદર એક્સપિરિયન્સ છે એ ફરજિયાત માંગેલો છે, એટલે 1 વર્ષનો એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ, બરાબર। એપ્લિકેશન ફી ની વાત કરીએ તો કે ફિલ્ડ એન્જિનિયર જે છે, બરાબર, તો ફિલ્ડ એન્જિનિયર માટે 400 રૂપિયા નોન રિફંડેબલ ફી છે। હવે આ જે ફી છે એ આપણા અનરિઝર્વ, ત્યાર પછી ઈડબ્લ્યુએસ, બરાબર, અને ઓબીસી કેટેગરી માટે છે, એસસી એસટી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય તો એ લોકોને ફી ભરવાની નથી। ફિલ્ડ સુપરવાઇઝર એટલે કે ડિપ્લોમા વાળા વિદ્યાર્થી મિત્રોને 300 રૂપિયા ફી ભરવાની છે, આ નોન રિફંડેબલ છે, એટલે આ તમારી એપ્લિકેશન ફી થશે, ઓકે। સિલેક્શન પ્રોસેસ ની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ ટેકનિકલ ની અંદર તમારે 75 માર્કની ટોટલ એક્ઝામ દેવાની છે, એમાં ટેકનિકલ 50 MCQ, એટલે કે માનો કે હું ઇલેક્ટ્રિકલ માંથી આવું છું, હું પેપર દેવા જાઉં છું તો મારે 50 ઇલેક્ટ્રિકલ ના ક્વેશ્ચન હશે, તમે સિવિલ માંથી હોય તો સિવિલ માંથી, ઈસી માંથી આવો છો તો ઈસી માંથી। પેપર પેટર્ન જે છે એ બેય માટે, ફિલ્ડ એન્જિનિયર અને ફિલ્ડ સુપરવાઇઝર માટે સેમ રહેશે, બરાબર। બની શકે કે ભાઈ પેપર અલગ અલગ હોઈ શકે પણ પેટર્ન સેમ છે। ટોટલ 75 માર્કની તમારી એક્ઝામ હશે, 75 MCQ છે, 75 માર્ક, ટાઈમ તમને મળશે 1 કલાકનો, 60 મિનિટ આપવામાં આવશે, બરાબર। હવે ટેકનિકલ 50 માર્કનું છે, એપ્ટિટ્યુડ છે એ 25 માર્કનું તમને કીધેલું છે, બરાબર। હવે 25 માર્કની અંદર ઇંગ્લિશ આવી જશે, રીઝનિંગ, એપ્ટિટ્યુડ ને જનરલ અવેરનેસ। આનો સિલેબસ છે એ ટેન્ટેટિવ સિલેબસ આપણે એમ કહી શકાય, ઈ નોટિફિકેશન ની અંદર આપેલો છે કે ભાઈ એપ્ટિટ્યુડ માંથી શું પૂછાઈ શકે છે, જનરલ અવેરનેસ માંથી શું પૂછાઈ શકે છે, રીઝનિંગ ને ઇંગ્લિશ, જનરલ ઇંગ્લિશ કીધેલું છે ઈ, બરાબર। તો એટલે આ તમારું જે 25 માર્કનું છે એનો સિલેબસ કહી દીધો છે, ટેકનિકલ ની અંદર કઈ કીધે નથી, એટલે આપણું બધું ઇલેક્ટ્રિકલ આખું ભણી જવાનું થાય, બરાબર। એટલે ટોટલ તમારી 75 માર્કની તમારી એક્ઝામ લેવાની છે, બરાબર। 1 કલાકનો તમને સમય મળશે। બીજા નંબરની ખાસ વસ્તુ કે તમારા ટેસ્ટ સેન્ટર, આનું જે ટેસ્ટ સેન્ટર છે એ ગુજરાતમાં નથી, બરાબર। ટોટલ 8 ટેસ્ટ સેન્ટર આપેલા છે, તો એ 8 ની અંદર જ તમારે પેપર દેવા જવું હશે, બરાબર। એટલે હવે જો માનો કે તમે અહીંથી ફોર્મ ભરો છો તો તમારે કદાચ મુંબઈ પરીક્ષા દેવા જવું પડશે, બરાબર। આ એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે। નો નેગેટિવ માર્કિંગ, એટલે આની અંદર નેગેટિવ માર્કિંગ નથી, તો એ આપણા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે, 75 તમે ટીક કરી શકો છો, બરાબર। નેગેટિવ માર્કિંગ આની અંદર નથી, અને પેપર આનું ઇંગ્લિશ લેંગ્વેજમાં જ રહેશે, આ સૌથી મહત્વની વસ્તુ છે, બરાબર। ઓલ ઓવર ઇન્ડિયા લેવલની એક્ઝામ છે, એટલે એનો મતલબ કે અહીંયા આપણે પેપર જે છે પેપરની લેંગ્વેજ ઇંગ્લિશમાં રહેવાની છે, ઓકે। હવે સૌથી મહત્વની વાત તો કે ભાઈ આની અંદર જે પગાર ધોરણ છે, તમે 24 મહિનાની ગણતરી કરો છો, બરાબર, એટલે 24 મહિના સુધી તમને જોબ આપશે, એટલે ફિક્સ ટર્મ માટે। તો હવે એની અંદર જો તમે ફિલ્ડ એન્જિનિયર ની અંદર લાગો છો તો 8.9 લાખ સીટીસી આખું જે છે 8.9 લાખની આસપાસ બતાવેલું છે, નોટિફિકેશનમાં તમે વાંચી શકો છો, બરાબર।
એટલે મહિને એમ એ લોકો એમ કીધું છે 30,000 પ્લસ 3% થી લઈને 1,20,000 સુધીનો પે સ્કેલ તમારો લેશે, એટલે ટોટલ સીટીસી એ લોકોએ 8.9 લાખ કીધેલું છે, બરાબર. એટલે 9 લાખની આસપાસ જ આપણે ગણતરી કરી શકીએ એક વર્ષ માટે. અને ફિલ્ડ સુપરવાઇઝર એટલે કે ડિપ્લોમાના જો વિદ્યાર્થી તમે છો તો 6.8 લાખ, એટલે 7 લાખ આપણે ગણતરી કરી લઈએ, 7 લાખ વર્ષના આપણે હિસાબ કરી લઈએ, બરાબર. તો એ પ્રમાણે અને બીજા જે કંઈ પણ કમ્પેન્સેશન મળતા હોય અલગ અલગ વસ્તુ એ તમને એડ કરી દેવામાં આવશે. એ નોટિફિકેશનમાં ઘણું બધું લખેલું છે એટલે મેં અહીંયા લખેલું નથી, પણ બેઝિક હું તમને કહી દઉં કે ભાઈ આ રીતના છે કે ભાઈ તમે ફિલ્ડ એન્જિનિયરમાં ફોર્મ ભરો છો તો 8.9 લાખ છે, આમાં તમારે 6.8 લાખનું સીટીસી બને છે. ક્લિયર? એ આખા વર્ષ માટેની ગણતરી કરીને આપેલું છે. પછી તમે જે લાગો ને જે પ્રમાણે તમને પૈસા આવે એટલે એ તમારે ગણતરી આસપાસ થતી રહેશે. ઓકે, જે લોકોની પણ ઈચ્છા એવી છે કે ભાઈ ફિક્સ ટર્મમાં લાગવું છે તો એ લોકો ફોર્મ ભરી શકે છે. ઓપોર્ચ્યુનિટી સારી છે, આનો એક્સપિરિયન્સ બીજી ઘણી જગ્યાએ પણ આપણને કામ લાગી શકે છે. અત્યારે કાંઈ ન કરતા હોય તો ફોર્મ ભરી દેવાય, બરાબર. અને મુંબઈ ફોર્મ પરીક્ષા દેવા મુંબઈ જવું પડે તો ત્યાં જઈ આવાય, એટલે 2 વર્ષ સુધી તો આપણી પાસે કંઈક કામ તો રહેશે. ઓકે, અને બની શકે કે આગળ કામ હોય તો આ 24 માંથી આગળ એ લોકો એક્સટેન્ડ પણ કરી શકે છે, બરાબર. તો આટલી જે ક્રીમ માહિતી હતી ફોર્મ ભરવા માટે એ મેં તમને અહીંયા શેર કરી દીધી છે, બરાબર. શક્ય હશે તો ફોર્મ ભરવાનો પણ હું વિડીયો બનાવી દઈશ જેથી તમને કંઈ પ્રોબ્લેમ ન આવે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.